ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં સાયન્સની અંદર 14મું ચેપ્ટર નૈસર્ગિક સ્ત્રોત હું મકાતી સર તમને એનો અભ્યાસ કરાવીશ. આમ તો ચેપ્ટરનું નામ જ નૈસર્ગિક સ્ત્રોત છે, તો આપને એટલી સામાન્ય ખબર પડે કે નૈસર્ગિક સ્ત્રોતની વાત આવે એટલે આપણે આજુબાજુમાં જે કુદરતનો જે આપણે ઉપયોગ કરીએ છીએ, કુદરત જે આપને મદદ કરે છે, બરાબર છે. આપણે જે વાતાવરણ હોય કે પછી તમે નૈસર્ગિક સ્ત્રોતમાં આપણે જંગલની વાત કરી, પાણીની વાત કરી, જે આપને બધી કુદરત આપને મદદ કરે છે એવા સ્ત્રોતો વિશે આ પાઠમાં ભણવાનું છે, બરાબર છે. જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારથી અને સજીવોની ઉત્પત્તિ થઈ ત્યારથી આપણે આવા નૈસર્ગિક સ્ત્રોતનો ઉપયોગ કરતા આવ્યા છીએ. આપણે વાત કરી સજીવોની જરૂરિયાત, તો સજીવની જરૂરિયાત તો આપણને ખબર જ છે કે ભાઈ ખોરાક, આહાર કહીએ આપણે, એ આપણી મૂળભૂત જરૂરિયાત છે, બરાબર છે ને. આ બધી જરૂરિયાત આપને સૂર્યમાંથી ઉર્જા મળે એમાંથી મળે, ને પૃથ્વીના જે અલગ અલગ પ્રકારના સ્ત્રોત છે એમાંથી આપને આ બધી આહાર કે ખોરાકમાંથી મળતી ઉર્જાનો આધાર, મૂળ આપણે સૂર્ય ઉપર રાખવો પડે. હવે આપણે ચર્ચા કરવી છે તો કે આવા પૃથ્વી ઉપર કયા કયા સ્ત્રોત છે. તમને સામે સ્ક્રીન ઉપર આપેલું જ છે કે જે સ્ત્રોતોનો તમે વધારેમાં વધારે ઉપયોગ કરો છો એ છે, એક તો જમીન છે, પાણી છે ને હવા છે. જમીન, પાણી ને હવા, જેનો આપણે સૌથી વધારે નૈસર્ગિક સ્ત્રોત તરીકે ઉપયોગ કરી છે. હવે જમીનની વાત છે તો સામે આપેલું જ છે કે પૃથ્વીના સૌથી બહારનું કવચ જે મૃદાવરણ છે, જેની ઉપર આપણે રહી છીએ, બરાબર છે, મૃદાવરણ, ને એની અંદર જલાવરણનો ભાગ 75% પાણી છે. ભૂગર્ભીય પાણી રૂપમાં પણ નીચે આવેલું છે. આ બધાને આપણે જલાવરણ કહીએ છીએ. ઉપર આખી હવા, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. જેમ કહેવાય કે આપણે ચાદર ઓઢી લીધી હોય, એમ પૃથ્વીને ચાદરથી, હવા છે એ પૃથ્વીની એક ચાદર છે, એ રીતે એને ઓઢી લીધી છે. આખા પૃથ્વી ઉપર વાયુનું આવરણ છે, બરાબર છે. તો મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ એ આપણા ત્રણેય આવરણો છે. ને જીવનનું આશ્રય આપને આ પૃથ્વી આ ત્રણેય આવરણ થકી આપને આપે છે. ને ત્રણેય એક સાથે મળી જાય, ત્રણેય આવરણ, એટલે જીવન જીવવાની શક્યતા વધી જાય છે. ત્રણેય આવરણથી જે સજીવો જે વિસ્તારમાં રહે છે એને જીવાવરણના નામથી ઓળખાવાય. બીજી વાત છે, જીવાવરણની ચર્ચા થઈ. સજીવો જીવાવરણની અંદર જ પોતાની જૈવિક ઘટકો કે પોતાની જૈવિક ક્રિયાઓ કરે છે. તો આ પાઠની અંદર આપણે તો આની અંદર રહેતા, બરાબર છે, અજૈવિક ઘટકો જે આપણે જીવન માટે આવશ્યક છે, અજૈવિક ઘટકો જેમાં જીવ નથી. અજૈવિક ઘટકો એટલે કોણ? હવા, પાણી ને જમીન. આપણા જીવનમાં કેટલું એનું મહત્ત્વ છે એ મારે તમને સમજાવવું છે. તો પહેલો ટોપિક છે જીવનનો શ્વાસ હવા. તો હવા વગર તો તમને બધાને ખબર જ છે કાંઈ શક્ય જ નથી. હવામાં સૌથી વધારે વાયુ હોય તો નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ને પાણીની બાષ્પ છે. અમુક ટકા હાઇડ્રોજન, હિલિયમ, ઓર્ગોન, આવા બધા વાયુ છે, પણ 0.01%ની અંદર. 75% આપણે વાત કરવી તો 78% નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન છે. આ બે મુખ્ય વાયુ છે. કાર્બનની ટકાવારી વધતી જાય છે. અત્યારે 0. બરાબર છે, આપણે વાત કરી 0. પહેલાં પ્રમાણ એનું આપણે જોવું હોય, બરાબર છે, તો એની ટકાવારી અત્યારે વધતી જાય છે. પોઈન્ટમાં છે, છતાં અત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપને નડે છે. વિચાર કરી લો, બરાબર છે. તો એનો ઉપયોગ, એટલે આ બધા ટકાવારી પ્રમાણે ઓક્સિજન 21% છે, ને સૌથી વધારે નાઇટ્રોજન 78% છે. કાર્બન ડાયોક્સાઇડ તો પોઈન્ટમાં છે, 0.03 કે 0.04.
એનું પ્રમાણ વધવા માંડ્યું છે. સૂર્યમંડળમાં પૃથ્વી જેવો ગ્રહ છે કે જેની અંદર વાતાવરણ છે, બરાબર. બાકી એકેય ગ્રહ ઉપર વાતાવરણ નથી. આપણા નજીકના ગ્રહો છે શુક્ર અને મંગળ, એ કોઈ પણ જાતનું વાતાવરણ નથી, બરાબર છે. હવે આપણે ને મંગળ ને શુક્ર ગ્રહ ઉપર તો ઓક્સિજન વાયુ જ નથી. તમને સામેના પેજે આપ્યું જ છે, જો સ્ક્રીન ઉપર દેખાય જ છે. 95 થી 97% કાર્બન ડાયોક્સાઇડ છે મંગળ ઉપર. તો એમાં પછી જીવન જીવવાની શક્યતા ક્યાં આવી? કોષો ચેપ્ટર આપણે જોયું 5મું, એમાં આપણે કીધું છે કે ભાઈ યુકેરિયોટિક કોષ હોય કે પ્રોકેરિયોટિક હોય, એ પોતાના ગ્લુકોન અણુને તોડીને એમાંથી ઓક્સિજનની હાજરીમાં ઉર્જા પ્રાપ્ત કરે. આપણે શ્વસનની ક્રિયા એ જ કરી છે. ઘણા સૂત્રની અંદર આપણે ચર્ચા થઈ ગયેલી છે. ઘણા સૂત્રની અંદર શ્વસનની ક્રિયા થાય, ગ્લુકોઝ અણુ તૂટે ઓક્સિજનની હાજરીમાં અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે બહાર કાઢીશું. એટલે કહેવાનું મિનિંગ એ છે કે એ એક પ્રકારની દહનની જ ક્રિયા છે. ને કોઈ પણ જગ્યાએ દહનની ક્રિયા થાય ત્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે. જંગલમાં આગ લાગેલી હોય, હમણાં તમે સમાચાર જોતા હોય લેટેસ્ટ, તો અમેરિકાના જંગલમાં હમણાં પાછી આગ લઈ ગઈ હતી. વિચાર કરો જી, આગમાં અમુક સિટીની અંદર આગ પ્રસરી ગઈ, ત્યાં બધું સાફ કરી નાખ્યું. તો કેટલા ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ગયો, બરાબર છે. એક હમણાં જ વાત કરી, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04%. તો આટલા પોઈન્ટમાં હોવા છતાં કાર્બન ડાયોક્સાઇડ આપણને કેટલો નડે છે એ વિચાર કરો. ને કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની બે રીત છે. લીલી વનસ્પતિ છે, એ CO2નો ઉપયોગ કરે, ઓક્સિજન આપને આપે છે. એ તમે બધા જાણો જ છો, સૂર્યપ્રકાશની હાજરીમાં, જેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. ને ઘણા ખરા દરિયાઈ પ્રાણીઓ છે, બરાબર છે, એ CO2ના કવચ તરીકે કાર્બોનેટનો ઉપયોગ કરતા હોય. એટલે બે જગ્યાએ એવી છે કે ત્યાં CO2 વપરાય છે, બરાબર. આટલો ટન ઉત્પન્ન થાય છે છતાં, એટલે જ આપણે કહીએ છીએ કે લીલી વનસ્પતિ છે સૌથી વધુ, તમે જેમ એનું જતન કરશો એમ CO2નું પ્રમાણ ઘટશે. આ પાઠમાં ગ્રીન હાઉસ અસર મારે તમને ભણાવવાની જ છે, હું આગળ તમને કહીશ. હવે આપણે ચર્ચા કરી હવાની. હવે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા શું છે? તમને જાણીને નવાઈ લાગશે કે ચોમાસ આપણે ઉનાળો હોય, તાપમાન 45 ડિગ્રી થઈ ગયું હોય તો બહાર નથી નીકળતા. તો ઘણી વખત એવું બને, સાંજના સમયે ખાલી પવનની એક લેરખી આવીને આપણે મજા આવી જાય, આપને આનંદ આવે કે ના આજ મજા આવી, પવન નીકળો. તો કહેવાનો મિનિંગ એ છે કે આબોહવા છે ને, એ આપણા પૃથ્વીનું તાપમાન, આપણી આજુબાજુનું તાપમાનને એટલે કહેવાનો મેન્ટેનન્સ કરે, એ તાપમાનને જાળવી રાખી. આબોહવા ન હોય તો આપણે જીવન આપણું શક્ય જ નથી. વિચાર કરો, બરાબર. જ્યાં આબોહવા નથી, ચંદ્ર ઉપર વિચાર કરો. ચંદ્ર ઉપર તમે જુઓ તો દિવસનું તાપમાન -190 થી 110 સેલ્સિયસની વચ્ચે બદલતું રહે છે. દિવસનું હાઈએસ્ટ 110 સેલ્સિયસ થઈ જાય છે, રાત્રિનું -190 થઈ જાય છે. કેમ? તો એની આબોહવા નથી. આબોહવા ન હોય તો તાપમાન એકદમ વધી જાય, તાપમાન એકદમ ઘટી જાય, તાપમાન બેલેન્સમાં ન રહે. એટલે આબોહવાને હિસાબે જ આપણે પૃથ્વી ઉપર જીવતા હોય ને, તો આ આબોહવા એટલે હવાને હિસાબે જ છે. હવા પાછી ઉષ્માની મંદવાહક છે, બરાબર છે. ક્યારેક આપણે ઠંડી લાગે, ક્યારેક આપણે ગરમી લાગે, એકદમ ઠંડીના દિવસો આવે, ગરમીના દિવસો આવે, છતાં આપણે વાતાવરણ આપણું મેન્ટેન રાખવાનો મુખ્ય કોઈ ભાગ હોય તો એ આબોહવા છે, બરાબર છે. આ રીતે આમાં તમને એક પ્રયોગ આપ્યો છે, પ્રવૃત્તિ આપી છે. નીચેનાનું તાપમાન માપો. પાણીથી ભરેલું એક બીકર હોય, માટી કે રેતીથી ભરેલું એક બીકર હોય, એક બંસીથી થર્મોમીટર લગાડેલું. આ બધાના સૂર્યપ્રકાશની હાજરીમાં બધાને 3 કલાક રાખો. 3 કલાક રાખશો એટલે ધીમે ધીમે તમને ખબર પડશે કે આમાં કોણ વધારે ગરમ થાય. તો સામાન્ય ખ્યાલ છે કે જમીન છે ને એ વધુ ગરમ થશે, પહેલાં જમીન ગરમ થઈ જશે. એકદમ સહેલો પ્રયોગ છે, ઘરે કરી શકો, થર્મોમીટર તમારી પાસે હોય એટલે, બરાબર છે. કહેવાનો મિનિંગ એ છે કે જમીન અને પાણી કે રેતી એક સરખા દરથી ગરમ નહીં થાય. પાણી ગરમ થતાં વાર લાગે. જમીન છે વહેલી ગરમ થઈ જાય. જે પદાર્થ વહેલો ગરમ થાય એટલે સાંજ પડે એ પદાર્થ વહેલો ઠરી જાય. ને પાણી ગરમ થાય તો એને ધીમે ધીમે એ ગરમ થાય તો એને ઠંડુ પડતા જમીન કરતાં વધારે વાર લાગે. આ સમજવાનું હતું. એ એટલા માટે તમને પ્રવૃત્તિ આપી છે.
કે પવન છે, પવનનો ઉદ્ભવ કેવી રીતે થાય. જો નીચેનો પોઈન્ટ આવ્યો, હવાની ગતિ, પવન કઈ રીતે ઉત્પન્ન થાય. તો પહેલી વાત આપણે એવું વિચારી કે સાહેબ પવન છે બરાબર છે, એ સમુદ્રના તરંગો ઉપર આધારિત છે, સમુદ્રના પાણી ઉપર આધારિત છે. ખાલી સમુદ્રનું પાણી નહીં, જમીન ઉપરના જમીન છે, આપણી જમીન, પૃથ્વી જમીન, એ એમાં ભાગ ભજવે છે પવનની દિશામાં. તો આપને બધાને ખબર જ છે કે ઘણી વખત સામાન્ય ઉનાળાનો તડકો હોય ને કંઈક ઠંડી હવા કે વરસાદનું ઝાપટું આવી જાય, બરાબર છે. અત્યારે આપણે ભાદરવો મહિનો હાલે છે, શરાધ આપણે પૂરા થઈ ગયા, અત્યારે કેવી ગરમી છે તમને ખબર છે. ને એક ઠાલી પવનનું લેરખી આવે તો તમે તરત જ બહાર નીકળી જાઓ, નાવા વયા જાઓ. મમ્મી ખીજાતી હોય તોય આપણે નીકળી જઈએ છીએ. શા માટે? કે આપણે ખુશીનો, ઠંડીનો અનુભવ થયો. એનું રીઝન છે એ પવનનો એક લેરકી, પવન આવી, હવા આવી. ને ઘણીવાર આપણને ખબર છે કે આ બધી પવન ને હવા તોફાને મચાવી દે, વાવાઝોડા ઉત્પન્ન કરે છે, બરાબર છે. એટલે હા, હવા બધી ક્રિયાઓ વાતાવરણને ગરમય રાખે, એમાં બાષ્પય હોય ને ધીમે ધીમે એ બાષ્પય ગરમ થતી હોય. સ્થળજ અને જલજ ભાગમાંથી વિકિરણ દ્વારા આપણા સૂર્યના કિરણો પરાવર્તન પામતા હોય, અમુકનું શોષણ થતું હોય, જમીન ગરમ થતી હોય, આ બધી પ્રવૃત્તિ, બરાબર. એટલે હવામાં ઉષ્ણતાનો સંચાર થાય, હવાય ગરમ હોય, એક પ્રકારની ઉષ્માની મંદવાહક છે, એ ઉષ્માનું વહન કરે છે. ગરમ હવાનું, ગરમ પદાર્થનું, એ ગરમ પદાર્થ એટલે હવા, એનું વહન કરે છે. ને આપને ખબર જ છે, આ તમને સામે આકૃતિમાં આપ્યું છે કે મીણબત્તી તમે સળગાવો તો થોડીક વારમાં ધુમાડો છે, બરાબર છે. મીણબત્તી છે એને પોળા મોઢાવાળી શીશીમાં કે બીકરમાં રાખીને સળગાવવાની, અગરબત્તીને, અને એક અગરબત્તી સળગાવો, શીશાના મોઢાની નજીક લઈ જવાની છે. પ્રયોગ છે, તમે ટ્રાય કરજો કે એ ધુમાડો કઈ તરફ જાય છે, અગરબત્તીનો ધુમાડો કઈ તરફ જાય. શું કરવાનું છે ફરીથી, આમ બીકરની અંદર બીકરની અંદર મીણબત્તી લેવાની છે. બીકર હોય કે પોળો તમારે એવો ગ્લાસ હોય તોય ચાલે, એવું કોઈ સ્ટીલનું વાસણ હોય તોય ચાલે. ને પછી એની ઉપર અગરબત્તી સળગાવીને રાખવાની, નહીં જોવાનું કે અગરબત્તીનો ધુમાડો છે કી બાજુ પ્રસરે છે. એટલે તમને ખબર પડશે કે વાતાવરણની અંદર અને મીણબત્તી જ્યાં કરી છે એ ભાગનું તાપમાન ગરમ હોય, અને આપણે વાતાવરણનું ઓરડાનું તાપમાન એની દ્રષ્ટિએ ઠંડુ હોય. તો શું થાય અગરબત્તીમાં, એ તમે પ્રયોગ કરીને તમે જોજો. આ એકદમ સહેલો પ્રયોગ છે. અગરબત્તીની ધુમાડો કઈ રીતે, અગરબત્તીની સુવાસ, એની સુગંધનો ધુમાડો કી બાજુ જાય એ તમારે માર્ક કરવાનું છે, બરાબર છે. એટલે ધુમાડા દ્વારા ઘણી પ્રકારની એમાં ભાત ઉત્પન્ન થાય, ગરમ છે, ઠંડી છે, એવો તમને અહેસાસ થશે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે હવે તમારે એ સમજવાનું છે કે પવન કઈ રીતે સર્જાય. એનું ઉદાહરણ માટે આ પ્રયોગ આપ્યો હતો, પવન કઈ રીતે સર્જાય. હવે સમજજો આખી વાત. તો કે આપને ખબર છે કે સૂર્યનો પ્રકાશ આપણી ઉપર, જમીન ઉપર પડતો હોય, બરાબર છે. હવે આપણે સ્ક્રીન ઉપર ધ્યાન દેશું, બરાબર. પેજ નંબર 191 છે એ. હવે તમને હું મારે સમજાવવું છે કે ભાઈ ખરેખર શું હોય કે ગરમ થઈ ગયેલી હવા હોય ને, કોઈ પણ જગ્યાએ હવા ગરમ થાય એટલે હવા ઉપર જાય. હવા ઉપર જાય એટલે એનું સ્થાન, જ્યાંથી હવા ગરમ થઈને ઉપર ગઈ, એટલે જે જગ્યાથી ગરમ થઈને ઉપર ગઈ એનું સ્થાન આજુબાજુની ઠંડી હવા લે. એટલે ઉપર તરફ હવા ગરમ થઈને જાય એટલે અહીંયા ઓછા દબાણનું ક્ષેત્ર બને, બરાબર સમજજો, બરાબર છે. દરિયાની હવા ઓછા દબાણવાળા ક્ષેત્ર જમીન તરફ વહે છે. હું તને સમજાવું એક વસ્તુ કે જ્યાં ગરમ હવા થઈ ત્યાં દબાણ છે, એનું જે દબાણનું ક્ષેત્રફળ છે એ ઓછું થાય. એ ઓછા ક્ષેત્રફળવાળું જે દબાણ છે એની આજુબાજુની હવા, એટલે કે વધારે દબાણવાળી છે, એ એના તરફ દોડશે. ક્યાં? કે જ્યાં સ્થાન ખાલી થયું. ક્યાં સ્થાન ખાલી થયું? કે જે જગ્યાએ જમીન વધારે ગરમ થઈ,
વધારે ગરમ જમીન થઈ, સૂર્યના કિરણો ખબર જ છે કે પાણી અને જમીન ઉપર સરખા જ પડે છે. તો આપણે આગળના જ પ્રયોગમાં એક વાત કરી પ્રવૃત્તિમાં કે પાણી છે એના કરતાં જમીન વધારે ગરમ થાય. જ્યાં જમીન પહેલાં વધારે ગરમ થાય એટલે શું થાય કે જમીન તરફની હવા ગરમ થશે ને ઉપર જશે. જેવી ઉપર જશે અને ત્યાં ઓછા દબાણવાળું ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો જે જગ્યા હવાની ખાલી થઈ ત્યાં આજુબાજુમાંથી હવા, જે ઠંડી હવા છે એનું સ્થાન લેવા માટે દોડશે. એ દોડે એટલે સમજવાનું કે ત્યાં હવાની ગતિનું નિર્માણ થયું. બસ આ સમજવાનું છે. હવાના ગતિના પવનનું નિર્માણ થાય એટલે એમ કહેવાય કે દિવસના સમયે હવાની દિશા દરિયાથી જમીન તરફ હોય. શા માટે સમજજો, આ વિધાન સમજજો. કી બાજુ હોય? દરિયાથી જમીન તરફ. તમારી આજુબાજુમાં જે વિસ્તારમાં દરિયો હોય અગાસી ઉપર ચડીને જોજો, સવારે ઉઠજો એટલે તમને પવનની દિશાનો ખ્યાલ આવશે. બરાબર છે? દરિયાની સપાટી ઉપરથી જમીન ઉપર આવશે. શા માટે વિચારો તો કે દિવસ દરમિયાન જમીન વધારે ગરમ થાય પાણી કરતાં. આપણે ચર્ચા થઈ ગઈ. જમીન વધુ ગરમ થશે એટલે શું થશે? બરાબર, તો કે એ એટલા બાજુની હવા જ્યાં ગરમ થઈ હવા એ ઉપર જશે. એનું સ્થાન ઠંડી હવા. ઠંડી હવા ક્યાં છે? તો કે પાણી ઉપર, સમુદ્રના કિનારે. સમુદ્ર ઉપરની જે હવા છે પાણી ઉપર એ ઠંડી છે. કેની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. તો જમીનની હવા ઉપર જાય ગરમ થઈને, ત્યાં ઓછા દબાણવાળું ક્ષેત્ર બને એટલે વધારે દબાણવાળી હવા કઈ બાજુ ઘૂસી જાય? ઓછા દબાણ બાજુ. એટલે પવનની દિશા દિવસ દરમિયાન હંમેશા સમુદ્રથી જમીન તરફ હોય. હવે સમજજો, સાંજે પ્રક્રિયા ઉલટી થઈ જાય. સાંજે શું થશે? તો પેલું પાણી ધીમે ધીમે ગરમ થતું હતું એ સાંજના સમયે પાણી વધારે ગરમ હશે. એની સાપેક્ષે જમીન જે ગરમ થઈ ગઈ પહેલાં એ ઠરી જશે. હવે મને કહો જી ઓછા દબાણવાળું ક્ષેત્ર ક્યાં બન્યું? સમુદ્ર ઉપર બન્યું. તો સમુદ્ર ઉપરની ગરમ હવા ક્યાં જશે? ઉપર જશે. તો એનું સ્થાન કોણ લેશે? ઠંડી હવા ક્યાં છે? તો જમીન તરફ છે. તો જમીનથી પવનની લહેરખી કઈ બાજુ જાય? સમુદ્ર બાજુ. એટલે સાંજના સમયે જમીનથી સમુદ્ર તરફ પવન હોય. આ તમારે અનુભવ કરવો હોય તો અગાસી ઉપર જવું પડે. લ્યો, આ પવનની વાત કરી. બરાબર છે? ઘણા પવન માટે તો ઘણા બધા પરિબળો કામ કરતા હોય. હવા માટે પૃથ્વીનું પરિભ્રમણની ગતિ છે, પવનના માર્ગમાં આવડ પર્વતીય શૃંખલા છે. પૃથ્વીનું પરિભ્રમણ એના માટે જવાબદાર છે. કોઈ પર્વત, હિમાલય જેવી મોટી પર્વતીય શૃંખલા હોય તો પવનની દિશા બદલી જાય. એ આખું ભૂગોળની વાત છે. પછી કહેવાનું મિનિંગ આ સાયન્સ છે. જે બાજુ પવન કી બાજુ રચે એ. હવે પોઈન્ટ આવે છે વરસાદ. તમને ખબર જ છે આ વર્ષે આપણે ભરપૂર વરસાદ મળ્યો છે. બરાબર ને? વરસાદ વિશે મારે તમને કંઈ કહેવાનું ન હોય. વરસાદ એટલે આપણને ખબર છે બાષ્પીભવન થાય, દરિયાની હવા, દરિયાની ઉપરની હવા ગરમ થાય, બાષ્પ સ્વરૂપ ઉપર જાય, સંઘનન એટલે ભેગી થાય ને વાદળું બને. ની વાદળું આપણે જમીન ઉપર આવીને ઠરે, ઠારણની ક્રિયા થાય એટલે એ બાષ્પમાંથી બિંદુ સ્વરૂપમાં પાણી નીચે પડે, એને આપણે વરસાદ કહેવાય. લ્યો, આ વરસાદની વાત છે. ને આખું જલાવરણ, પૃથ્વી ઉપર ચાલતું આખું જલાવરણ, જલચક્ર કેના ઉપર આધાર રાખે? વરસાદ ઉપર આધાર રાખે. વરસાદ ન પડે એક વર્ષ તો તમને બધાની પરિસ્થિતિ ખબર છે શું થાય. અત્યારે આખું તરબોળ થઈ ગઈ જમીન, આખી જમીન ભરાઈ ગઈ છે, જમીનમાંથી પાણી બહાર નીકળવા માંડ્યું છે. તો એનો મિનિંગ એ છે કે આખું અત્યારે જલચક્ર વરસાદ ઉપર કામ કરે છે. બરાબર? વરસાદ કઈ રીતે? પણ હમણાં મેં ચર્ચા કરી, સમુદ્રની કિનારાની, સમુદ્રનું પાણીની ગરમ હવા ઉપર જાય, બાષ્પ બનીને ઉપર જાય, સંગઠિત થાય. સંગઠિત એટલે સંઘનન સ્વરૂપમાં આવે ને એના કેન્દ્રમાં ચારેય બાજુ પાણીની બાષ્પ હોય અને જે ઠારણની ક્રિયા થાય, ઠંડી હવા તરફ વાદળું જાય, ઠારણની ક્રિયા થાય એટલે ગરમ બાષ્પ છે એ ઠંડી પડે. ઠંડી પડે એટલે વરસાદ સ્વરૂપમાં ક્યાં પડે? નીચે પડે. એને આપણે વરસાદ કહી છીએ. લ્યો, ને સંગઠિત થતી જાય હવા, બાષ્પ, એટલે ધીમે ધીમે એ વાદળ મોટું થતું જાય ને ઠારણની ક્રિયાથી પૃથ્વી ઉપર પડે. એ નામ આપણે વરસાદ નામ આપ્યું છે. લ્યો, તમને જો આકૃતિમાં ઇન્સેટ ચિત્ર આપ્યું છે.
આકૃતિમાં તમને ઇન્સેટ ચિત્ર આપ્યું છે, વાદળાનું ચિત્ર આપ્યું છે. તમે વોટ્સએપ પર ફોન વાપરતા હોય, તમારે જોવું હોય તો ગૂગલ ખોલજો. ગૂગલ ખોલીને તમારે ઇન્સેટ ઇમેજ લખવું, ઇન્સેટ ઇમેજ. તમે ખુલશે એટલે પેલું જે આવે એમાં ક્લિક કરશો એટલે વાદળની સ્થિતિ બતાવશે, લેટેસ્ટ વાદળની સ્થિતિ, કે આ વાદળો ગુજરાતમાં કઈ જગ્યાએ છે, ક્યાં વરસાદ પડશે એની સંભાવના તમે કહી શકો. લ્યો, એ ચિત્ર આપ્યું છે, એમાંથી ફોટો પાડીને તમને આપ્યું છે. ને આપણે જે વરસાદ પડે છે ગુજરાતમાં, બરાબર છે, એ બંગાળની ખાડીમાં હવાનું દબાણ જ્યારે ઓછું થાય, બરાબર છે, એ એટલે એક બંગાળની ખાડીમાંથી ઓછું લો પ્રેશર થાય, લો પ્રેશર કહેવાય. એ બંગાળની ખાડીની લો પ્રેશરથી આપણે વરસાદ પડે ને ક્યારેક આપણું અરબ સાગરમાં લો પ્રેશર ઉત્પન્ન થાય, બરાબર છે, એટલે આપણે વરસાદ પડે, આ લો પ્રેશર કહેવાય. આ રીતે ટીવીમાં તમે જોઈ શકો, પ્રવૃત્તિ આપી જ છે, બરાબર છે. એમાં તમને કીધું છે વર્ષા માપક યંત્ર કેમ બનાવવું, બરાબર છે. જોઈ શકો તમે, તાપમાન વધારે ક્યાં વરસાદ પડે, ઓછું ક્યાં પડે, છાપા વાંચો બધી ખબર પડે. ઇન્સેટ ચિત્ર છાપામાં આવે જ છે, છાપું વાંચો ઓટોમેટિક ખબર પડી કે અહીંયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે, તમે કહી શકો. લ્યો, બરાબર છે. હવે આવે છે વાયુનું પ્રદૂષણ, બહુ અગત્યનો મુદ્દો, બરાબર. હવે બધી પ્રદૂષણની ચર્ચા કરવાની છે, એમાંય વાયુના પ્રદૂષણની વાત જ કરવી કે આપને બધાને ખબર છે કે પ્રદૂષણમાં સૌથી મોટું પ્રદૂષણ હોય તો હવાનું ને વાયુનું છે, ને આપણે બધા જેના માટે જવાબદાર છીએ. પ્રદૂષણની અંદર આપણે ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન સલ્ફરના ઓક્સાઇડ, આ બધાય ડેન્જર વાયુઓ આપણે હવામાં ઉમેરવાનું કામ આપણે બધાય કરીએ છીએ. એ પ્રદૂષણ છે. અશ્મિ બળતણ એટલે કોલસો અને પેટ્રોલિયમ. કોલસોવાળો પેટ્રોલિયમ, ડીઝલ હોય, પેટ્રોલ હોય, કેરોસીન હોય, જે તમે દહન કરો એમાંથી નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન થાય. ભલે એની માત્રા ઓછી છે, પણ એની માત્રા ઓછી હોવા છતાં એ હવામાં ભળે, એ બધા શ્વાસમાં જાય એ ઓક્સાઇડ તો આપને નુકસાન કરતા જ છે. નાઇટ્રોજન સલ્ફરના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે, એસિડ વરસાદ પડે. લ્યો, ને આવો એસિડ વરસાદ પડેલા છે, એવાય દાખલા છે વિશ્વમાં. કહેવાનો મિનિંગ કે આ બધા હાઇડ્રોકાર્બન કહેવાય, હાઇડ્રોજન અને કાર્બનનું મિશ્રણ હાઇડ્રોકાર્બન, આ બધા કણો આપણા માટે વાયુ પ્રદૂષકો છે, ને વાતાવરણને ધૂંધળું બનાવે ને આપણા માટે નુકસાન કરતા છે. તમને ખબર હોય, છાપું વાંચ્યું હોય તમે, 2 મહિના લોકડાઉન હતું, છાપામાં આવ્યું હતું મોટા અક્ષરે કે ગોંડલથી ગિરનાર દેખાણો. ગોંડલ ગામથી, ગોંડલ તાલુકાનું ગામ આપણે, ગોંડલથી ગિરનાર દેખાતો હતો. કેટલા વર્ષો પછી બધાએ ગોંડલથી ગિરનાર જોયો, વિચાર કરો. એક આશ્ચર્યની વાત છે ને. હમણાં મને જાણવા મળ્યું, હમણાં એક જગ્યાએ હું બેસવા ગયો હતો એક સાહેબની ઘરે. સાહેબ મને કહેતા હતા કે અમરેલી એનું ગામ છે બાજુમાં, બાબાપુર, માંડવડા, એ બધે ગામ, એ ગામમાંથી અમે એ કે ગિરનાર જોયેલો છે. વિચાર કરો તમે, એ ક્યારે શક્ય બન્યું કે લોકડાઉન થયું, હવાનું પ્રદૂષણ ઘટી ગયું, હવા ચોખ્ખી થઈ, એટલે આ બધું આપને ખબર પડી. વિચાર કરો જી, કેટલું પ્રદૂષણ આપણે ઠાલવી છીએ, એનો દાખલો છે આ. તમારી ઘરે તમારા વાલીને, તમારા દાદા દાદીને પૂછજો જી કે તમે વાડીએથી, તમે જ્યારે અમારા જેવડા હતા ત્યારે તમે વાડીએથી ગિરનાર દેખાતો? એટલે એમ કહે હા. તો વિચાર તો કરો મિત્રો કે એના માટે જવાબદાર આપણે છે. એસિડ વરસાદ પડે એના માટે જવાબદાર આપણે છે, બરાબર છે. શિયાળાની અંદર જ્યારે પાણી હવાથી સંઘનિત થાય, શિયાળામાં બાષ્પજી ગયું હોય, શિયાળામાં વરસાદ ન પડે, શિયાળાની એ જે બાષ્પ હોય ને, વહેલી સવારે ધુમ્મસ સ્વરૂપમાં તમને દેખાય. એ ધુમ્મસ છે ને, એ હવાના પ્રદૂષણનો સંકેત કરે છે. હવાના પ્રદૂષણની હિસાબે કેવા વાયુ આપણા શ્વાસ દ્વારા ફેફસામાં જાય, વિચાર કરો. ફેફસાના રોગ, કેન્સર, હૃદય રોગ, એલર્જી, આ બધા રોગ થવાનું કારણ હવાનું પ્રદૂષણ છે. બોલો, આકૃતિ આપી છે, એમાં લાઇકેન છે, બરાબર છે. લાઇકેન એટલે ફૂગ અને લીલનો સહવાસ, એને લાઇકેન કહેવાય.
બરાબર છે. તો આ બધું આવા પ્રદૂષણને હિસાબે લાઇકેન જેવા સહજીવી વનસ્પતિનો સમૂહ, બરાબર છે, કે કાર્બન ડાયોક્સાઇડ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય. કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય. પણ એ આવા પ્રદૂષણના હિસાબે બિચારા આવા સૂક્ષ્મ પ્રાણીઓ બધા મરી જાય છે. તો આ હવાના પ્રદૂષણનો કેવડો મોટો હાથ છે માનવીનો, એ તમે વિચાર કરો. લ્યો, હવાનું પ્રદૂષણ, એસિડ વરસાદ લગીને જવાબદાર આપણે બધા છીએ. આપણે બધા રોડ ઉપર જતા હોય તો રોડની આજુબાજુમાં ઝાડવા વાવ્યા હોય. રેલવે હોય તો રેલવેની આજુબાજુમાં ઝાડવા શું કામ વાવવા? રોડની બે બાજુ વચ્ચેના ભાગમાં ઝાડ શા માટે? ઝાડ છે ને એ ધુમાડા આવે ત્યાંથી ઉત્પન્ન થાય ને એને રોકી લે, પ્રદૂષણ ઓછું થવા દે. એની બદલે આપણે અત્યારે ઝાડવા કાપવાની વાત કરી છે, વાવવાની તો વાત જુદી છે. બરાબર છે. એટલે પવનનું નિર્માણ કેમ થાય, હવાની ગતિનું નિર્માણ કેમ થાય, વાદળોનું નિર્માણ કેમ થાય, આ બધા પ્રશ્નો આપેલા છે. એ બધા પ્રશ્નો તમે લખજો. હવે તમને ખબર પડી ગઈ બધી. હવે આવે છે અદ્ભુત પાણી, એક અદ્ભુત પ્રવાહી. મારે તમને પાણીની વાત કરવી છે. હવે આ પાણી વગર તો જીવન શક્ય નથી. તમને એમ કીધું હોય કે તમને પાણી નથી દેવું આખા દિવસમાં, બહુ તરસ લાગ્યું, કોઈ પાણી ન દે તો પરિસ્થિતિ આપણી શું થાય? તો પાણી છે એક આપણા, જેને એમ કહેવાય સજીવનું, બરાબર છે, અગત્યનું એક માધ્યમ છે પાણી. ને પૃથ્વીમાં સૌથી મોટા ભાગમાં પાણી ભૂમિની અંદર આવેલું છે, સમુદ્રમાં આવેલું છે. શુદ્ધ સ્વરૂપે બરફ સ્વરૂપમાં ધ્રુવોમાં છે, પર્વતો ઉપર બરફ સ્વરૂપમાં છે, નદીઓમાં છે, ઝરણા છે, તળાવો છે. આ બધા શુદ્ધ છે, મીઠા પાણીના સ્ત્રોત છે. વળી પાછો ઉનાળો આવે તો આપણે પાણીની તંગીની ખબર પડે. તો જીવન ટકાવવા માટે સ્થળ જ પ્રાણીઓ, જે જમીન ઉપર રહેતા પ્રાણીઓ છે આપણે બધાય, એ જીવન ટકાવવા માટે શુદ્ધ પાણીની જરૂરિયાત છે. ખારું પાણી હોય તેમાં ક્ષાર જુદો કરવો પડે. દરિયાનું પાણી ચોખ્ખું થાય જ ન થાય એવું નથી, પણ એમાં કરોડો રૂપિયાનો ખર્ચો થાય, એટલે આપણે કોઈ કરતું નથી. તો આ રીતે પાણી છે એ મનુષ્યના જીવનનો અગત્યનો સ્ત્રોત છે. બરાબર છે. તમે વિચાર કરો કે આમાં એક પ્રવૃત્તિ આપેલી છે વનસ્પતિઓની, કે તમારા ઘરની આજુબાજુમાં કેટલા વિસ્તારમાં કેટલા ઝાડવા છે, જંગલ વિસ્તારમાં કઈ રીતે ઝાડવા છે, જુઓ એટલે તમને ખ્યાલ આવશે. રેતાળ પ્રદેશ હોય, ડુંગરાળ પ્રદેશ હોય, પથરાવ હોય, પડતર જમીન હોય, તો વનસ્પતિને ત્યાં બધી પ્રાણીઓ રહે છે એની તુલના કરો, તમને ખ્યાલ આવશે. આવી પ્રવૃત્તિ આપી છે. 1 મીટર સ્ક્વેરમાં કેટલા ઝાડવા છે એની તમને ખબર પડશે. એટલે એના ઉપરથી તમને ખબર પડે કે ખરેખર આપણી આજુબાજુની અંદર કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બરાબર છે. કઈ ઋતુમાં કેવા પ્રાણીઓ, કેવી વનસ્પતિ તમે ક્યાં જોઈ, સજીવો માટે કઈ ઋતુ અનુકૂળ છે, આવા બધા પ્રશ્ન તમે જોઈ શકો. ને પાણીની વાત આવી તો અમુક જગ્યાએ વરસાદ વધારે થાય, ક્યાંક ઓછો વરસાદ થાય. કચ્છ જેવા રણ પ્રદેશ હોય તો ઓછો વરસાદ થાય. વળી ક્યાંક દક્ષિણ ગુજરાત છે આપણું, સુરત, ડાંગ, તો આખા ગુજરાતમાં વધારે વરસાદ ત્યાં પડે. બરાબર છે. તો આ બધું તમે જોઈ શકો. ક્યાં જે વિવિધતા, ક્યાં જંગલોનું પ્રમાણ ઝાઝું હોય ત્યાં વરસાદ પડે, ત્યાં જે વિવિધતા જોવા મળે, જુદા જુદા પ્રાણીઓ જોવા મળે. બરાબર છે. કહેવાનો મિનિંગ એ છે કે પાણીની પ્રાપ્યતા દરેક સજીવ માટે જરૂરી છે. બરાબર. કહેવાનો મિનિંગ કે પાણી, વરસાદ ઉપર આપણે બધા આધારિત છે. બરાબર છે. તો આ રીતે કેવા વિસ્તારમાં વધારે વરસાદ પડે, ત્યાંનું પ્રાકૃતિક ભાગ કેવો છે, એવી તમે ક્યારેક ભૂગોળ વાંચો, તમે જોઈ શકો, તમને ખ્યાલ આવશે. પાણી એટલે મહત્ત્વપૂર્ણ સ્ત્રોત આપણો એક પાણી છે. અત્યારે અમરેલીની અંદર વાત કરી તો અત્યારે લગભગ 5-6 દિવસે પાણી આવે છે. બરાબર. ઘણીવાર ઘણાને ટાંકાઈ નાખવા પડે ઘરે, પાણી ના આવતું હોય તો. આપણે એક દિવસ સ્નાન ન કર્યું કેવું લાગે? પાણી નથી, હાલો પપ્પાને સવારમાં ફરિયાદ કરી, પપ્પા ટાંકો આવે, બીજો ટાંકાની રાહ જોઈ. એટલે જીવનમાં પાણી બહુ અગત્યનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે.
કારણ વગરનું પાણી બગાડવાનું નહીં. ચાલો આ ટાંકો પાણી ભરાઈ ગયું, ટાંકો ભરાઈ ગયો. અમરેલીમાં આપણે બધાના લોકોને અમુક શેરી ટેવ છે ફળિયા ધોવાનું, ઓયલું ધોવાનું, પાણી બહાર કાઢે. વિચાર તો કરો કેટલું પાણી આપણે બગાડી છીએ. એની કિંમત નથી, મફત મળે છે ને મિત્રો. અને ઇન્ડિયાનો નિયમ છે જે વસ્તુ મફત મળે ને એની આપણે કદર હોતી નથી. એનું કારણ આ છે. બરાબર છે. હવે આપણે ચર્ચા કરી છે જળ પ્રદૂષણની. તો જેમ તમને વાત કરી વાયુ પ્રદૂષણની, એમ જળ પ્રદૂષણ માટે જવાબદાર કોણ? તો આપણે બધાય છીએ. પ્લાસ્ટિક છે, આપણો બધો કચરો છે, આપણા મળમૂત્ર છે, ઘણું બધું એવા કારણો છે કે જેનાથી વાતાવરણ આપણે પાણીને પ્રદૂષિત બનાવી છીએ. બરાબર, એવું નથી. ખાસ અગત્યનું છે પાણીને પ્રદૂષિત બનાવવામાં ખેતીની જંતુનાશક દવા અને જંતુનાશક ખાતર, કીટનાશક એટલે દવા, ખાતર એટલે કૃત્રિમ ખાતર યુરિયા છે જે આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે ગંદા કરીએ છીએ. પછી મોટા નદીના કાંઠે મોટા ઉદ્યોગો, મોટા સિટીમાં મોટા ઉદ્યોગો, ધારો કે કાનપુર સિટી ગંગા નદી ઉપર છે, તો કાનપુરમાં ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ, જે તમારા ચંપલ પહેરો છે, ચર્મ ઉદ્યોગનું મોટું કેન્દ્ર કાનપુર છે. તો એનું જે કેમિકલ, એના જે બધા છેલ્લે વધતું હોય કચરો, એ બધો ગંગા નદીમાં જાય છે. તો જળ પ્રદૂષણ એ મોટી સમસ્યા છે અત્યારે. બરાબર છે. કેવી સમસ્યા છે? જેમાં એક પહેલો મુદ્દો આપ્યો જુઓ, જળ પ્રદૂષણમાં પહેલો મુદ્દો આપ્યો જુઓ. બરાબર છે કે જળાશયોમાં અનૈચ્છિક પદાર્થનું ભળવું. આ પદાર્થો જંતુનાશક કે ખાતર હોઈ શકે, એનો ઉપયોગ ખેતરમાં થાય. કાગળ ઉદ્યોગનો ઉત્પન્ન થતો ઝેરી કચરો, જેમાં મર્ક્યુરી જેવા ઝેરી ફેલાવનાર કચરો, એ બધું એમાં જાય. પછી સજીવો જેવા કે કોલેરા ફેલાવનાર બેક્ટેરિયા પણ એમાં હોય. વિચાર કરો તો આપણે આવું કામ કરીએ છીએ. ઇચ્છિત પદાર્થોને જળાશયોમાંથી દૂર કરવાની વનસ્પતિ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે. ઇચ્છિત પદાર્થોને જળાશયમાં દૂર કરવા પાણીમાં રહેનારી વનસ્પતિ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલા આ ઓક્સિજનનો ઉપયોગ કરે. પણ આ બધે કચરો ને એવું બધું નાખી ઇચ્છિત પદાર્થ ઓક્સિજનમાં ઘટાડો થાય. એની અસર વનસ્પતિમાં, એના સજીવોમાં, માછલીઓને એવા બધા સજીવો મરવા માંડે. તાપમાનમાં પરિવર્તન. તો આ નુકસાની એવી છે પ્રદૂષણની. જળચર પ્રાણીઓ છે જળાશયમાં રહેતા હોય, વિશિષ્ટ તાપમાનને અનુકૂળ હોય. એમાં કંઈ ફેરફાર થાય આવા કચરાને હિસાબે નુકસાનકારક થાય અને એની સંખ્યા ઘટી જાય, મરવા માંડે, જે આપણા માટે યોગ્ય નથી. એટલે કહેવાનો મિનિંગ કે પાણી, જેમ વાયુ પ્રદૂષણની આપણે ચર્ચા કરી એમ પાણી પણ એક અગત્યની, જેની આપણે વાત કરી છે કે પાણીને પણ સાચવવું પડે. બરાબર છે. હવે મુદ્દો આવે છે જમીનનો, જમીનની પ્રચુરતા. જમીનની પોઈન્ટની વાત આવે છે. હવે આપણે એ જોવાનું છે કે જમીન છે કઈ રીતે બને. પહેલો મુદ્દો જમીનની જે ભૂમિમાં ખનિજની પ્રચુરતા. બરાબર છે. કઈ રીતે બને જમીનનું નિર્માણ કઈ રીતે થયું હોય. ભૂપૃષ્ઠ જેને આપણે કહીએ છીએ, સપાટી, પૃથ્વીની બહારની સપાટી જેને મૃદાવરણ કહીએ છીએ, એ લાખો વર્ષ પહેલાં કેવી રીતે બન્યું હોય, તેમાં કેવા પરિબળો કામ કરે ભૂમિમાં નિર્માણનો. આ પાઠનો અગત્યનો પ્રશ્ન હોય તો ભૂમિના નિર્માણના અગત્યના આ મુદ્દો. બરાબર, જેનાથી ભૂમિ નિર્માણ બને. પહેલું છે સૂર્ય. તો સૂર્ય કેવી રીતે? સૂર્ય દિવસ દરમિયાન પથ્થરને ગરમ કરે એટલે એ વિસ્તરણ પામે એટલે તૂટે, સંકોચન થાય, વિસ્તરણ થાય, સંકોચન થાય. આ રીતે તૂટે એટલે એમાં તિરાડ પડે, એટલે મોટા પથ્થર તૂટી નાના પથ્થર બને. એટલે સૂર્ય પણ અગત્યનું કામ કરે છે, મોટા પથ્થરનું નાના ટુકડામાં વિભાજિત કરે. પાણી છે, તો પાણી કઈ રીતે કામ કરે? તો આ ટુકડા થઈ ગયા હોય, તિરાડ પડી ગઈ, એમાં પાણી જાય, શિયાળો આવે, બરાબર છે, એ ઠંડુ થાય, એ બરફ જામે, તિરાડને મોટી કરે, તિરાડ મોટી થાય એટલે પથ્થર તૂટે. એમ કરતાં ધીમે ધીમે પાણી પણ નાના મોટા પથ્થરને વેવડાવીને બીજા પથ્થર સાથે અથડાવીને નાના પથ્થરમાં રૂપાંતર કરે. આ રીતે જમીનનું નિર્માણ થયું છે. પવન, તો પાણી જેમ પથ્થર એકબીજા સાથે ઘસાઈ તૂટી જાય, એમ પવનથી પણ પથ્થર તૂટે, ઘસાઈને. પવન છે પથ્થર સાથે ઘસાઈને જાય એટલે રેતીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. ને ચોથું છે લાઇકેન, સામે
લાઇકેન હમણાં જ ચર્ચા કરી મેં. લાઇકેન એટલે ફૂગ અને લીલબેય સાથે રહેતા હોય. ફૂગ અને લીલબેય સાથે રહેતા. લાઇકેન કોઈ પ્રાણી નથી. લાઇકેન એટલે ફૂગ અને લીલ સાથે રહેતા હોય, બરાબર છે, એને લાઇકેન કહેવાય. તો એ શું કરે, આવા પ્રાણીઓ જ્યાં ચોટીને રહેતા હોય આપણે પથ્થરો ઉપર, તો એનો ઉત્સર્ગ પદાર્થ નીકળે. ઉત્સર્ગ પદાર્થમાં અમુક પ્રકારના એસિડ બહાર કાઢે, જેને હિસાબે એ પથ્થરને તોડવામાં મદદ કરે છે. લ્યો, એટલે 4 પોઈન્ટ છે ભૂમિના નિર્માણ માટે: સૂર્ય, પાણી, પવન અને લાઇકેન. ઓકે મિત્રો, તો આ રીતે પાઠની અંદર તમે મુદ્દો વાંચી વ્યવસ્થિત બધા પ્રશ્ન લખો એટલે તમને ખ્યાલ આવશે. ભૂમિનું પ્રદૂષણ અત્યારે મોટો એક મુદ્દો ભૂમિના પ્રદૂષણનો છે જ, બરાબર છે. તમને પેજ નંબર 196 ઉપર તમને એક આપેલું છે કે સામે કેવી ભૂમિનું ધોવાણ વહેલું થાય. જો આકૃતિ જુઓ, ખાલી આકૃતિની એક ચર્ચા કરી લઈ. તો કે રેતાળ જમીન હોય, જ્યાં જે ભૂમિ ઉપર ઝાડનું પ્રમાણ ન હોય એ ભૂમિનું ધોવાણ વહેલું થાય. આકૃતિમાં જુઓ, જમણી સાઈડની ભૂમિમાં રેતી બહાર નીકળી ગઈ, ડાબી સાઈડમાં પાણી નાખો તો પાણી રેતી કે માટી બહાર હું કામ ન આવી, જેની આ ઝાડવા વાવ્યા છે. ઝાડ છે એ જમીનના પ્રદૂષણને રોકશે. ઓકે, એટલે યાદ રાખજો કે ઝાડ વનસ્પતિ ધોવાણની ક્રિયામાં રૂકાવટ કરતી હોય તો એક વનસ્પતિ છે. આ એક પ્રવૃત્તિ તમને આપી છે. ઓકે મિત્રો, આ બધા પ્રશ્નો વ્યવસ્થિત લખી લેવાના છે, બરાબર. હવે બીજા ભાગમાં હું તમને બધા ચક્ર વિશે વાત કરીશ મિત્રો. ચાલો